4 આતંકીઓને કોર્ટમાં રજૂ કરાયા છે। આરોપીઓને અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરાયા। એટીએસ ચારેય આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગ કરી શકે છે। તો આતંકીઓને અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। એટીએસ ચારેય આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગ કરી શકે છે। તો ગુજરાતમાંથી ઝડપાયેલા 4 આતંકીઓને કોર્ટમાં હાલ રજૂ કરવામાં આવ્યા છે। આપ જુઓ, સુરક્ષા બંદોબસ્ત સાથે આ 4 જે આતંકીઓ છે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। આરોપીઓને અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં લાવવામાં આવ્યા છે। એટીએસ ચારેય આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગ કરી શકે છે। તો ગુજરાતમાંથી ઝડપાયેલા આતંકીઓ મામલે મોટો ખુલાસો। આતંકીઓના ફોનમાંથી નાના ચિલુડાનું લોકેશન મળ્યું। નાના ચિલુડાના પાસેના કેનાલના પથ્થરોમાં છુપાવ્યા હતા હથિયારો। તેમણે ઝી 24 કલાકની ટીમ જ્યાં હથિયારો છુપાયેલા હતા એ જગ્યા પર પહોંચી આતંકીઓ પાસેથી એટીએસે હથિયારો જપ્ત કર્યા છે। હથિયારો કઈ રીતે ત્યાં છુપાવાયા તેની પણ પૂછપરછ થઈ રહી છે। ગુજરાતમાં આતંક ફેલાવવાના ઈરાદા સાથે શ્રીલંકાથી ચેન્નઈ પહોંચેલા અને તે બાદ અમદાવાદ આવેલા આઈએસના 4 જેટલા આતંકવાદીઓને ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા ઝડપી પાડવામાં સફળતા મળી છે। અને તેમની પૂછપરછમાં જે ચોંકાવનારી પ્રાથમિક વિગતો સામે આવી છે તેનામાં તે લોકો અમદાવાદ પહોંચીને જે નાના ચિલોડા વિસ્તાર છે કે જ્યાંથી નર્મદાની મેઇન કેનાલ પસાર થાય છે, આપ જોઈ શકો છો પાસે જ નર્મદાની મેઇન કેનાલ છે અને જે સર્વિસ રોડ છે કેનાલનો ત્યાં આ જે ઝાડી ઝાખરાનો વિસ્તાર છે કે જ્યાં કેટલાક મોટા પથ્થરો અને આરસીસીના તોડેલા જે ટુકડા છે તે પડેલા છે, ત્યાં અગાઉથી જ સ્થાનિક કેટલાક લોકોની મદદથી હથિયારો છુપાવેલા હતા અને આ જે 4 વ્યક્તિઓ કે જેમની અટકાયત હાલ એટીએસ દ્વારા કરવામાં આવી છે તે અહીંયાથી હથિયારો મેળવવાના હતા। હાલ આ દાવો એટીએસ દ્વારા કરવામાં આવ્યો છે। એટલે હાલ 4 જે આતંકવાદીઓ છે તે તો એટીએસની ગિરફ્તમાં આવી ચૂક્યા છે, પરંતુ હથિયારો ક્યાંથી આવ્યા, કોણે અહીંયા પહોંચાડવામાં મદદ કરી, અન્ય કોની શું ભૂમિકા છે તેની તપાસ હાલ એટીએસે કરી છે। એટલે જે પ્રમાણે ગુજરાતમાં ફરી એકવાર આતંકનો ઓછાયો આવે તે પહેલાં જ એટીએસને હાલ તો આ આતંકવાદીઓને ઝડપવામાં સફળતા મળી ચૂકી છે, પરંતુ સૌથી મોટી બાબત એ રહેશે કે આ હથિયારો કોના મારફતે, કોની મદદથી અને અહીંયા કેવી રીતે પહોંચ્યા। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા, અમદાવાદ। તો હજુ પણ મોટા